નમો લોહે સૌર્યંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત 5 પરમ આગમમાંનો એક નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારમાં ગાથા 10 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથા, એનો અર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. મૂળ ગાથામાં એ વાત આવી કે જીવ ઉપયોગમય છે. જીવ ઉપયોગમય છે અને ઉપયોગ 2 પ્રકારનો છે, દર્શન અને જ્ઞાન છે. જ્ઞાન ઉપયોગ છે તે સ્વભાવ તેમજ વિભાવરૂપ 2 પ્રકારે છે. હવે આ ઉપયોગની વાત કરી, એમાં જીવ ઉપયોગમય છે એ વાતનો વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. ભગવાન આત્મા ચેતન છે અને ચૈતન્ય એ એનું લક્ષણ છે. તો એ ચૈતન્યપણું કયા પ્રકારે છે? તો તે જ્ઞાન દર્શન રૂપે ચૈતન્યપણું છે. અને એવા જ્ઞાન દર્શનના ઉપયોગની વાત ચાલી રહી છે. મુનિવરે ઉપયોગને જીવનો ધર્મ કહ્યો અને જીવ એને ધારી રાખનાર ધર્મી છે. ઉપયોગ છે તે ધર્મ છે અને જીવ એને ધારી રાખનારો ધર્મી છે. ઉપયોગની વ્યાખ્યા કરતા એમ કહ્યું કે ચૈતન્યને અનુસરીને થનાર પરિણામ તે ઉપયોગ છે. ચૈતન્ય અનુવર્તી પરિણામ તે ઉપયોગ છે. તો આપણે આગળ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 146 ઉપર અહીંયા 4થા પેરેગ્રાફમાં જે વાત કરી એનું સહેજ પુનરાવર્તન કરીએ. 4થા પેરેગ્રાફમાં આપણે એ વાત સમજ્યા કે આત્મામાં જે વર્તમાન જાણવા દેખવાના ભાવ છે તે પરિણામ છે અને એ પરિણામ અસ્તિ છે. એ છે હોવા પણ એવા પરિણામ છે. આત્માને એવા જાણવા દેખવાના જે ભાવ, એવા પરિણામ એ છે. તો તે જાણવા દેખવાના પરિણામ કાંઈ સામે જાણવા દેખવાની ચીજ છે તેને લઈને જીવમાં થાય છે એમ નથી, પણ એ જાણવા દેખવાના પરિણામ ચૈતન્ય અનુસાર થાય છે. એટલે કે અંદરમાં જે જ્ઞાન દર્શન ગુણ પડ્યા છે એને અનુસરીને એવા પરિણામ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પોતે અંદર ભગવાન આત્મા ચૈતન્ય વસ્તુ ત્રિકાળ છે. તેની ચૈતન્ય એટલે જ્ઞાન અને દર્શન એવી શક્તિ છે અને આ જ્ઞાન દર્શન શક્તિને અનુસરીને આ જાણવાના દેખવાના વર્તમાન પરિણામ થાય છે અને એ ઉપયોગ. આ રીતે જીવના દ્રવ્ય, ગુણ અને પર્યાયની સ્વતંત્રતા છે. દ્રવ્ય તો સ્વતંત્ર છે અને ગુણ પણ સ્વતંત્ર છે, પણ અહીંયા તો પર્યાયની સ્વતંત્રતા દર્શાવી. પર્યાય એટલે પરિણામ, જાણવા દેખવાના પરિણામ સ્વતંત્રપણે છે, સ્વતંત્રપણે થાય છે, એને પરની અપેક્ષા નથી. એ ત્રિકાળ અંદરમાં રહેલા
દર્શન જ્ઞાન ને અનુસરીને થાય છે. જે અંદરમાં ત્રણેય કાળ પડ્યું છે એને અનુસરીને જાણવા દેખવાના વર્તમાન પરિણામ થાય છે. એટલે એ સ્વતંત્ર છે, બીજા કોઈને કારણે નથી, કોઈ પરદ્રવ્યને કારણે નથી, પર કોઈ એને કરાવતું નથી. જાણવા દેખવાના જે પરિણામ થયા એ ઇન્દ્રિયોને કારણે નથી, એ અંદરમાં પડેલા જ્ઞાન દર્શન શક્તિને અનુસરીને થતા પરિણામ છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ. એ સ્વતંત્ર છે, એ છે એટલે અસ્થિ છે, એમ અહીંયા વાત કરી. જીવના ગુણ દ્રવ્યના આશ્રય છે અને તેનું પરિણમન પણ ગુણને આશ્રય છે. એટલે જે પરિણમન થાય, જે પરિણામ થાય છે તે ગુણના છે, એટલે ગુણને આશ્રય છે, અને ગુણ છે તે દ્રવ્યને આશ્રય છે. અર્થાત જાણવા દેખવા રૂપ જે પ્રકાશ છે, કાયમી પ્રકાશ, કાયમી ગુણ, જાણવા દેખવા રૂપ પ્રકાશ, કાયમી ગુણ એટલે શક્તિ, જ્ઞાન દર્શન શક્તિ રૂપે જે છે તે કાયમી ગુણ રૂપ પ્રકાશ દ્રવ્યના આશ્રય છે. અને તે જે પ્રકાશ છે એટલે કે એ કાયમી ગુણ રૂપ પ્રકાશ એટલે જાણવા દેખવાની શક્તિ, એને અહીંયા પ્રકાશ કહ્યો. તો તેના આશ્રય એટલે કે તેને અનુસરીને આ વર્તમાન જાણવા દેખવાના ભાવ એવા પરિણામ થાય છે. પણ આ વર્તમાન જે જાણવા દેખવાના ભાવ જે પરિણામ થયા એ જ્ઞેયને કે ઇન્દ્રિયને અનુસરીને થતા નથી. તે જ્ઞેયને અનુસરીને પણ થતા નથી અને ઇન્દ્રિયને અનુસરીને પણ થતા નથી. બહુ મોટી વાત કરી ભાઈ. ગુરુદેવ કહે છે કે ભારે વાતું ભાઈ. કેટલું બધું અધ્યાત્મ એમાં ભરેલું છે. પોતાના જ્ઞાન દર્શનના પરિણામ, પોતામાં પડેલી જ્ઞાન દર્શનની શક્તિને અનુસરીને થનારા પરિણામ છે એ કોઈ પર જ્ઞેય છે એને અનુસરીને થતા નથી. જ્ઞાન એનો સ્વભાવ છે, અને જ્ઞાન સ્વભાવ છે તો એ જ્ઞાન કરે છે, અને જ્ઞાન કરે છે તેમાં પણ એ જેનું જ્ઞાન કરે છે એ જ્ઞેયને અનુસરતો નથી, એ પોતે પોતાના સ્વભાવે જ રહે છે. આ વાતને સમયસારમાં આપણે એ રીતે સમજ્યા છીએ કે એ જ્ઞાન સ્વભાવે જ રહે છે, એ જ્ઞેય ભાવે થતો નથી. જ્યારે એ જ્ઞાન કરે છે તો એ જ્ઞેય રૂપ થતો નથી, એ જ્ઞાન રૂપ જ રહે છે. પોતે ભગવાન આત્મા જ્ઞેય રૂપ પરિણમી જતો નથી. એટલે જ્ઞેય જે છે એ તો જળ છે, તો જળ રૂપે એ કાંઈ થઈ જતો નથી, પોતે જ્ઞાન સ્વભાવે જ રહે છે. અને અહીંયા એની વધારે સ્પષ્ટતા થઈ, દ્રઢતા થઈ કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એના વર્તમાન જાણવા દેખવાના જે પરિણામ થાય છે તે પોતાના ત્રિકાળ જ્ઞાન સ્વભાવને કારણે થાય છે, એને અનુસરીને થાય છે. એ કાંઈ ઇન્દ્રિયને અનુસરીને પણ થતા નથી. તે પર જ્ઞેય છે, જેને એ જાણે છે, એનું જ્ઞાન કરે છે, એ જ્ઞેયને અનુસરીને પણ થતા નથી. જ્ઞેયને અનુસરીને થાય, જ્ઞેયને અનુસરીને જો થાય તો ચેતન ભગવાન આત્માને જડપણું આવી પડે. જડને જાણતા એને જડપણું આવતું નથી. પોતે તો જ્ઞાન સ્વભાવી જ રહે છે, પરને જાણે છે એ વખતે પણ એ જ્ઞેય આકાર થતો નથી, એ જ્ઞાન આકાર જ રહે છે. જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે પણ એ રૂપે એ થતો નથી. થોડીક વધારે સ્પષ્ટતા કરીએ. કેમ કે ઘણાના મનમાં એમ છે કે જ્ઞેયને જાણે છે તો જ્ઞેય આકાર થયો. ના પ્રભુ, એમ નથી. એ પોતે જ્ઞાન આકાર જ રહે છે. અરીસાનું ઉદાહરણ યાદ કરીએ. શું કહ્યું હતું અરીસાના ઉદાહરણમાં? કે અરીસો તો પોતે નિર્મળ સ્વચ્છ છે, સામે બિંબ છે તો એ બિંબ અરીસામાં દેખાય છે એને,
પ્રતિબિંબ કહીએ છીએ. જે અરીસામાં જે દેખાઈ રહ્યા છે એને પ્રતિબિંબ કહીએ છીએ. બહારમાં અગ્નિ છે તો અરીસામાં અગ્નિ દેખાય છે, પણ અરીસો અગ્નિ રૂપે થતો નથી. બહાર અગ્નિ છે એ બિંબ છે, અને અરીસામાં જે અગ્નિ દેખાય છે એ એનું પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ અંદર ઝળકે છે, તો તેથી કઈ અરીસો અગ્નિરૂપ થતો નથી. તેવી રીતે જ્ઞેય માત્ર જીવના જ્ઞાનમાં ઝળકે, જ્ઞાનમાં દેખાય, પ્રકાશે, તેથી કરીને જીવ કઈ એ જ્ઞેયરૂપ થઈ જતો નથી. અગ્નિને જાણતા, અગ્નિનું જ્ઞાન કરતા કઈ જીવ અગ્નિરૂપ થતો નથી, એટલે જ્ઞેય આકારે થતો નથી. એટલે કે એ જ્ઞાન આકારે જ રહે છે. આ વાત આપણે સમયસારમાં સમજ્યા હતા, અને એ જ વાતને અહીંયા જુદી રીતે દર્શાવી છે. અહીંયા એનું કારણ આપ્યું કે જ્ઞાન આકારે રહે છે, તો એની વાતને અહીંયા સમજાવી કે એ જ્ઞેય આકાર થતો નથી અને એ જ્ઞાન આકારે જ રહે છે. તો એ જ્ઞાન આકારે રહે છે ને જ્ઞેય આકારે થતો નથી, તેનું કારણ આ છે કે એ પોતે એ જાણવા દેખવાના પરિણામ કરે છે ત્યારે એ પોતાના ત્રિકાળ જ્ઞાન દર્શનને અનુસરે છે. એ જ્ઞેયને અનુસરતો નથી, ઇન્દ્રિયને પણ અનુસરતો નથી. બહુ સરસ વાત કરી. પોતે ભગવાન આત્મા વર્તમાન જાણવા દેખવાના ભાવે થાય તો તે વખતે એ જ્ઞેયને કે ઇન્દ્રિયને અનુસરીને થતો નથી, પણ પોતાનામાં પડેલા ત્રિકાળ ચૈતન્યને અનુસરીને થાય છે. આવી વાત છે. હવે આગળ લઈએ. અહીંયા કહે છે, ગુરુદેવ કહે છે કે આત્માનો એમ કહ્યું ને, એટલે આત્માનો એ તો સ્વભાવવાન ત્રિકાળી દ્રવ્ય વસ્તુ થઈ અને ચૈતન્ય, આત્માનો અને ચૈતન્ય એમ કહ્યું ને, ચૈતન્ય એટલે એ એનો ધ્રુવ અવિનાશી ગુણ શક્તિ ભાવ સ્વભાવ થયો, અને તેને અનુવર્તી પરિણામ એટલે તેને અનુસરીને થતો વર્તમાન પરિણામ, વર્તમાન દશા. એટલે ચૈતન્ય એ આત્માનો ધ્રુવ ગુણ અથવા શક્તિ અથવા તો એવો ત્રિકાળી ભાવ, અને એને અનુસરીને થતો વર્તમાન પરિણામ, વર્તમાન દશા, વર્તમાન અંશ, વર્તમાન અવસ્થા, વર્તમાન હાલત, તે ઉપયોગ છે. અર્થાત તેને ઉપયોગ કહેવામાં આવે છે. ચૈતન્યને અનુસરીને થતો જે અંશ, વર્તમાન અવસ્થા, તેને ઉપયોગ કહેવામાં આવે છે. આવું ઉપયોગનું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, જો તારા મનમાં એમ હોય કે આ આંખ આદિ ઇન્દ્રિય છે, કે આ પુસ્તક છે, તો અંદર જાણવા દેખવાની વર્તમાન દશા થઈ, તો તારો એ ભ્રમ છે. ઇન્દ્રિયને કારણે એ દશા થઈ, અથવા તો સામે પુસ્તક છે માટે તું એ પુસ્તકને જાણે છે, તો એ તારો ભ્રમ છે, ભ્રાંતિ છે, એ તારું અજ્ઞાન છે. કેમ કે એના પરિણામ, જે જાણવા દેખવાના પરિણામ, જેને આપણે ચૈતન્ય અનુસારી દશા કહી, એવા પરિણામ કયા, એ ઉપયોગ એ ચૈતન્યને અનુસરે છે, પણ કાંઈ ઇન્દ્રિયને કે સામે પડેલી વસ્તુને અનુસરતો નથી, જ્ઞેયને અનુસરતો નથી. આગળ અહીંયા 147 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા એ ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય છે, અને ચૈતન્ય એ ચેતનનો એટલે ચેતન દ્રવ્યનો ગુણ છે. આત્મા ત્રિકાળી ચેતન દ્રવ્ય છે, અને ચૈતન્ય એ ચેતનનો ચેતન દ્રવ્યનો ગુણ છે. ચૈતન્ય અર્થાંત જાણવું દેખવું એ આત્માનો ત્રિકાળી ગુણ છે. તો તેનું હવે વર્તમાન શું છે? જે ત્રિકાળી ગુણ છે એ તો ત્રિકાળી છે, એ તો હંમેશા છે જ, પણ વર્તમાન શું છે?
તો કહે છે કે ત્રિકાળી ચૈતન્યને અનુસરીને થતો પરિણામ તે તેનું વર્તમાન છે અને તે ઉપયોગ છે. ગુરુદેવ કહે છે કે આ તો વિતરાગ વિજ્ઞાન છે પ્રભુ, બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે. એને સમજવા માટે રસ અને રુચિ અને ગરજ જોઈએ. એમાં રસ પણ પડવો જોઈએ, એ સમજવાની રુચિ પણ હોવી જોઈએ અને ગરજ જોઈએ. ગરજ જોઈએ એટલે કે કોઈ સમજાવે છે તો સમજીએ છીએ, નહીતર પછી આપણે કાંઈ નહીં. ન સમજાવે તો આપણને કાંઈ ગરજ નથી, સમજાવે છે તો સમજીએ છીએ. ના, એમ નહીં. પોતાને ગરજ હોવી જોઈએ કે ના, મારે સમજવું જ છે. અને ગરજ તો એને કહેવાય કે જયારે એને અંદરમાંથી લાગી ગઈ હોય કે ના, આ વાતને તો મારે સમજવી જ છે, તો પછી એને માટે ગમે તે કરે. એટલે કહેવાનો આશય એ છે કે ઉલ્લસિત વીર્યથી એનો અંદરનો પ્રયત્ન હોવો જોઈએ. આગળ કહે છે, જુઓ અહીંયા તો કેવળ જ્ઞાન કેમ થાય એ દર્શાવ્યું છે, એ સિદ્ધ કર્યું છે. મોક્ષ માર્ગ પ્રગટ કરે માટે કેવળ જ્ઞાન થાય છે. મોક્ષ માર્ગ પ્રગટ કરે માટે કેવળ જ્ઞાન થાય છે. તો કહે છે કે ના, તો ત્યારે તો કે જે આત્મા વસ્તુ છે, જે અસ્થિપણે છે, તેનો જે ચૈતન્ય એટલે જાણવા દેખવાનો સ્વભાવ છે, એ ત્રિકાળ સ્વભાવ એટલે ગુણ છે, ચૈતન્ય ગુણ છે, તેને અનુસરીને કેવળ જ્ઞાન થાય છે. કેમ કે તેને અનુસરીને શા માટે? કેમ કે અંદરમાં જે શક્તિ રૂપે પડ્યું છે, જ્ઞાન દર્શન જે અંદરમાં શક્તિ રૂપે પડ્યા છે, એને અનુસરીને એને જ્ઞાન થાય છે. અને કેવળ જ્ઞાન પણ એ પરિણામ છે, એ પણ પર્યાય છે. કેમ કે કેવળ જ્ઞાન પણ પર્યાય છે, પરિણામ રૂપ ચૈતન્યનો ઉપયોગ છે. સતને કેટલું સ્વતંત્ર સિદ્ધ કરે છે. સતને સ્વતંત્ર સિદ્ધ કરનારી આચાર્યની કોઈ અલૌકિક શૈલી પદ્ધતિ છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ આ ભાવ ભર્યા છે અને મુનિવર પદ્મપ્રમલધારી દેવે પણ એ ભાવને અહીંયા પ્રસિદ્ધ કર્યા છે. ગુરુદેવે એની સમજ આપી છે. આગળ કહે છે કે ભાઈ, તારામાં ગુણ તો અનંત છે, પણ તેની અહીં અત્યારે મુખ્યતા નથી. અહીં તો અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે અને તેમાં જાણવું દેખવું એવું જે લક્ષણ છે એ એનો ઉપયોગ છે, એમ કહે છે. જાણવા દેખવાનો જે તેનો ત્રિકાળી સ્વભાવ છે, તેને અનુસરીને થતો જે વર્તમાન પરિણામ તે ઉપયોગ છે. અને તે જાણવું દેખવું એ જ આત્મા છે. તો કહે છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. કેવળ અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવો અર્થ નથી થતો. અજ્ઞાનનો અર્થ શું થાય છે કે વિપરીત જ્ઞાન. અ લગાડીએ એટલે મોટે ભાગે નહીં એવો અર્થ થાય. કોઈ પણ શબ્દની આગળ અ લગાડવાથી એમ થાય. અહીંયા અ લગાડતા અજ્ઞાન શબ્દ બન્યો, પણ અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં, પણ એ સાચું જ્ઞાન નહીં, એ વિપરીત જ્ઞાન એવો અર્થ થાય છે. એટલે અહીંયા કહે છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન કે પછી અજ્ઞાન આદિ જે કાંઈ પરિણામ વર્તમાન દશામાં વર્તે છે તે ગુણને, ચૈતન્યને અનુસરીને થયેલા પરિણામ છે. પણ નિમિત્તને કે ઇન્દ્રિયને અનુસરીને થયેલા તે પરિણામ નથી. આ તો તારું સપ્ત આવું સ્વતંત્ર છે એમ યથાર્થ સમજવાની આ વાત છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ આમાં ધર્મ શું આવ્યો? કંઈક વ્રત તપની વાત હોય કે જાપ કરવા કે ધ્યાન કરવું કે એવું જો ધર્મમાં હોય તો સમજાય પણ ખરું. ગુરુદેવ કહે છે કે શું ધૂળ સમજાય? ધ્યાન કરો એમ તો સૌ કોઈ કહે છે, પણ શાના ધ્યાન કરે? હજી વસ્તુ પોતે કોણ છે? પોતે ભગવાન આત્મા કેવો છે, કોણ છે, પોતાના સ્વરૂપને જાણતો નથી. એના જ્ઞાન ભાન વિના એ કોનું ધ્યાન કરે? પોતે પદાર્થ શું છે
એની શક્તિ શું છે, એનું સામર્થ્ય શું છે, અને એની વર્તમાન દશા કોને અનુસરીને થાય છે, હવે એના જ્ઞાન વિના આ ધ્યાન કરે તો કોનું ધ્યાન કરશે? સતની વાસ્તવિક સ્થિતિના ભાન વિના એ શામાં એકાગ્ર થાય અને કોનું ધ્યાન કરે? તો ફરીથી પ્રશ્ન કર્યો, પણ આપ ધ્યાનની તો વાત કરો છો. ગુરુદેવે કહ્યું હા. પેલા એમ પૂછ્યું કે આપ ધ્યાનની વાત તો કરો છો એમ? તો ગુરુદેવ કહે છે કે હા, પણ ધ્યેય શું ચીજ છે એનું પહેલા જ્ઞાન હોય તો ધ્યેયનું ધ્યાન કરે ને. જો ગુરુદેવે ધ્યાનનો ક્યાંય વિરોધ કર્યો નથી, ધ્યાનનો વિરોધ નથી કર્યો. પેલા એમ પૂછ્યું કે આપ ધ્યાનની તો વાત કરો છો, તો ગુરુદેવ કહે છે કે હા, પણ ધ્યેય શું ચીજ છે એનું પહેલા જ્ઞાન હોય તો ધ્યેયનું ધ્યાન કરે ને. એટલે ધ્યાન તો કરવાનું છે, પણ એને ધ્યેયનું જ્ઞાન હોવું જરૂરી છે. જેનું એને જ્ઞાન નથી એનું એ ધ્યાન ક્યાંથી કરે? ધ્યાન શું છે? તો કે છે કે ધ્યાન તો એક વર્તમાન પર્યાય એટલે દશા છે. ધ્યાનની એ દશા છે, અને એ દશા ધ્યાનની દશામાં એ નિર્વિકલ્પ થાય છે અને પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એ તો વર્તમાન પર્યાય છે, દશા છે, પણ એ ધ્યાનમાં એનું ધ્યેય શું છે એ તો એને ખબર હોવી જોઈએ ને, એનું તો જ્ઞાન હોવું જોઈએ ને. તે દશા કોના લક્ષ્ય, કોના આશ્રય થાય એ જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી કોઈ ધ્યાન થતું નથી. એટલે આપણે પણ એમ જ કહીએ છીએ કે આ આત્મ ધ્યાન છે, આ મેડિટેશન નથી. હંમેશા હું મેડિટેશન શબ્દ આવે છે તો એનો વિરોધ કરું છું, કેમ કે મેડિટેશન જે ચાલ્યું છે એ બધી મનની પ્રક્રિયાઓ, મનની શાંતિ માટે કરવામાં આવતી બધી પ્રક્રિયાઓ છે. આપણે એ કરતા નથી, આપણે તો આત્મ ધ્યાન કહીએ છીએ અને આત્મ ધ્યાન કરીએ છીએ અને આપણો એની પાછળનો આશય એવો છે કે પોતાના સ્વરૂપનો અનુભવ કરવો. એટલે જેણે પોતાના સ્વરૂપનો યથાર્થ ખ્યાલ આવ્યો છે, જેણે પોતાના સ્વરૂપને યથાર્થ સમજ્યું છે, જે પોતાના સ્વરૂપને યથાર્થ સમજ્યો છે, એના વિશે એને બરાબર દ્રઢતા થઈ છે કે મારું આવું જ સ્વરૂપ છે, એને માટે ધ્યાનની વાત છે. એટલે કે ગમે તે માણસો આપણી સાથે જોડાઈને ધ્યાનમાં બેસી જાય તો એમને કાંઈ પ્રાપ્ત થતું નથી. આપણી મુખ્યતા એ વાતની છે કે પહેલા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો, સર્વજ્ઞનો વિચાર કરવો, સર્વજ્ઞતાનો વિચાર કરવો, એ દ્વારા પછી ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ સમજવું અને એના દ્વારા અકર્તા ભાવ લાવવો અને સ્વરૂપ તરફ વળવું. પોતાના સ્વરૂપ વિશે પહેલા દ્રવ્યશ્રુત દ્વારા જેમ છે તેમ જાણવું, પોતે જ્ઞાન સ્વભાવી છે, અનંત ગુણનો પિંડ છે, આ બધું સમજી અને એનું મહાત્મ્ય લાવીને પછી પોતાના સ્વરૂપમાં જવાનો જ્યારે એ પુરુષાર્થ કરે છે તો એનું ધ્યેય એને ખબર છે, એનું ધ્યેય એને ખ્યાલ છે, તો એ ધ્યાન કરી શકે છે. પણ આમાંનું કાંઈ પણ કર્યા વિના, આમાંનું કાંઈ પણ જાણ્યા વિના એ ધ્યાનમાં સીધો બેસી જાય તો શેનું ધ્યાન કરશે? એટલે એ મેડિટેશન છે, એ મનની ક્રિયા છે. આપણે એ મેડિટેશન નથી કરતા, આપણે ધ્યાન કહીએ છીએ. એટલે એ ધ્યાનની વાત અંગ્રેજીમાં હોઈ શકે જ નહીં. એ લોકો ધ્યાન માટે એક જ શબ્દ વાપરે મેડિટેશન, પણ એ મેડિટેશન વસ્તુ જુદી છે. એ લોકોએ ધ્યાન કર્યું નથી એટલે એમને ત્યાં એ શબ્દ નથી. આત્મ ધ્યાન એ સાચો શબ્દ છે, એટલે એના ભાષાંતર થઈ શકે નહીં, એનું ભાષાંતર થઈ શકે નહીં. આત્મ ધ્યાન એટલે આત્મ ધ્યાન. ઇંગ્લિશમાં કોઈને સમજાવવું હોય તો એમને આ બધું સમજાવીને એમ કહેવું છે કે આત્મ ધ્યાન એ મેડિટેશનથી જુદું છે, મેડિટેશન નથી. મેડિટેશન જુદી વસ્તુ છે, આત્મ ધ્યાન જુદી વસ્તુ છે. આત્મ ધ્યાન કરવા માટેનું કારણ પણ છે અને મેડિટેશનનું કારણ જુદું છે. આત્મ ધ્યાન કરવાનું કારણ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ છે. એટલે આત્મ ધ્યાન અને મેડિટેશન બે વસ્તુ આખી જુદી છે. મેડિટેશન તો ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વેરમાં બેસીને લોકો કરે છે, ઓમ ઓમ કરે છે, એ મેડિટેશન. અથવા તો ગોયંકાજીની શિબિરમાં પણ મેડિટેશન જ કરાવવામાં આવે છે, એકાગ્રતા.
એમાં બીજી કઈ વાત નથી. અહીંયા આખી વાત જુદી છે. અહીંયા તો ધ્યેય નિશ્ચિત છે અને ધ્યેયને એને સ્પર્શવું છે, પોતાનો અનુભવ કરવો છે, આવું નિશ્ચિત ધ્યેય છે. અને એ ધ્યેય વિશે એ પૂરેપૂરું જાણે છે. એટલે કે છે કે પહેલા જ્ઞાન હોય, ધ્યેય શું ચીજ છે એનું પહેલા જ્ઞાન હોય તો ધ્યેયનું ધ્યાન કરે ને. બહુ સ્પષ્ટ ગુરુદેવે અહીંયા કહ્યું છે કે ધ્યાન ન કરવાની વાત કોઈ કહેતા હોય તો એ તો કાઢી જ નાખવાનું. હજી કેટલાક લોકો, હજી એવા વિદ્વાનો અત્યારે પણ એવી વાત કરે છે કે ના, ધ્યાન જેવી કોઈ વાત હોતી જ નથી, સુનગઢમાં એ વાત નથી, આવી બધી જે વાત કરી રહ્યા છે એમને આ બે લીટી વંચાવવાની જરૂર છે કે ભાઈ તમારે આ સમજવાની જરૂર છે. અહીંયા ગુરુદેવે પોતે કહા પાડી છે કે હા, જયારે પ્રશ્નકારે એમ કહ્યું કે આપ ધ્યાનની તો વાત કરો છો, તો ગુરુદેવ વાત કરતા હશે ત્યારે એમણે આ પાડી હશે કે એમને આ પાડી હશે? આપ ધ્યાનની તો વાત કરો છો, ગુરુદેવ કહે છે કે હા પાડી છે, ના નથી પાડી એમણે. પણ ધ્યેય શું ચીજ છે એનું પહેલા જ્ઞાન હોય તો ધ્યેયનું ધ્યાન કરે ને. ત્યારે આપણે સમ્યક્તનો પુરુષાર્થ, મોક્ષ માર્ગનો પુરુષાર્થ, સ્વાનુભૂતિનો પુરુષાર્થ અને સાધકની એવી દશા, આ બધાની શિબિરો કરી, એ બધાનો ખૂબ ખૂબ અભ્યાસ કર્યો, કેટલું બધું આગળ વધ્યા અને ત્યાર પછીથી આપણે નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગની વાત કરીએ તો એમાં વિરોધ કરવાનો કોઈ અર્થ જ ન હતો. સોનગઢમાં એ વાત નથી, એવી વાત કરવાનો પ્રશ્ન જ નથી. જયારે આપણે આત્મા વિશે આટલું બધું જાણ્યું, આટલો બધો પ્રયત્ન કર્યો, સમ્યક દર્શનથી માંડી અને મોક્ષ સુધીની આખી બધી વાતને જેમ છે તેમ સમજ્યા, જીવના સ્વરૂપને સમજ્યા, પ્રવચનસારનો આખો સ્વાધ્યાય કર્યો, બેનશ્રીબેનના વચનામૃતનો સ્વાધ્યાય કર્યો, મોક્ષ માર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય કર્યો, અષ્ટપૌળનો સ્વાધ્યાય કર્યો અને સમયસારનો પણ સ્વાધ્યાય કર્યો. હવે આટલો બધો સ્વાધ્યાય કર્યા પછી, જીવના સ્વરૂપને બરાબર, આત્માના સ્વરૂપને બરાબર જાણ્યા પછીથી ધ્યેય શું ચીજ છે એનો ખ્યાલ આવ્યો છે, તો પછી એવો પ્રયત્ન કરવામાં આવ્યો, એવો પુરુષાર્થ હોય. અને ગુરુદેવે પણ કહ્યું છે કે હા, ધ્યેય શું ચીજ છે એનું પહેલા જ્ઞાન હોય તો ધ્યેયનું ધ્યાન કરે. એમાં કઈ ના પાડી જ નથી. અને તો એને ધ્યાન થાય. એ જાણે છે, સ્વરૂપને જાણે છે તો એને જ ધ્યાન થવાનું છે, બીજાને તો ધ્યાન થવાનું પણ નથી. તો ધ્યાન તો એક વર્તમાન પર્યાય દશા છે અને તે દશા કોના લક્ષે, કોના આશ્રય થાય? તો પોતે અનંત ગુણનો પિંડ, અભેદ એક રૂપ ચૈતન્ય વસ્તુ છે, તેના ઉપર દ્રષ્ટિ આપતા તેમાં એકાગ્ર થતા ધ્યાન થાય છે. જો ધ્યાન થાય છે, ગુરુદેવે કહ્યું અહીંયા, ત્યાં પોતે અભેદ એક રૂપ ચૈતન્ય વસ્તુ છે, તેના ઉપર દ્રષ્ટિ આપતા તેમાં એકાગ્ર થતા ધ્યાન થાય છે. પહેલા અહીંયા એમ કહ્યું કે ધ્યાન તો એક વર્તમાન પર્યાય દશા છે. વાત સાચી છે, એ દશા છે. અને પછી જે પ્રાપ્ત થયું એને પણ ધ્યાન કહ્યું. એટલે અહીંયા એમ કે છે આગળ કે તેની ઉપર દ્રષ્ટિ આપતા, એટલે કે ચૈતન્ય વસ્તુ છે તેની ઉપર દ્રષ્ટિ આપતા તેમાં એકાગ્ર થતા ધ્યાન થાય છે. ધ્યાન એ દશા છે. અને એ ધ્યાન થયું ક્યારે કહેવાય? તો કે છે કે જે ધ્યેય છે એ ધ્યેયનો અનુભવ થાય છે તો એ ધ્યાન થયું કહેવાય. અને ધ્યેયનો અનુભવની વાત અહીંયા કરી છે કે એની ઉપર દ્રષ્ટિ કરતા અને ત્યાં એકાગ્ર થતા, એટલે એકાગ્ર જયારે થાય છે તો એ ધ્યાન થઈ જાય છે. આટલું બધું સ્પષ્ટ તો કહ્યું છે. તે દશા, ધ્યાનની દશા માટે કહે છે કે તે દશા કોના લક્ષે, કોના આશ્રય થાય? તો કે પોતે અનંત ગુણનો પિંડ, અભેદ એક રૂપ વસ્તુ છે, તેના આશ્રય થાય. એટલે કે તેના ઉપર દ્રષ્ટિ આપતા, એટલે કે તેમાં એકાગ્ર થતા ધ્યાન થાય છે. એટલે ધ્યાન વિશેની વાત આપણે સોનગઢમાં નથી કરતા, આ વાત બરાબર નથી. આટલું બધું સ્પષ્ટ ગુરુદેવે જયારે કહ્યું હોય તો એમના અંતરમાં ધ્યાન હોય. એમના ખોટાને જોઈએ, ધ્યાનની દશાના ખોટાને જોઈએ. અને ધ્યાનની ના પાડવી, આ બધી વાત યોગ્ય નથી. આ તો ભાઈ દુનિયાથી જુદી જ જાત છે. આ કાંઈ ક્રિયાકાંડથી મળે એવું નથી. ક્રિયાકાંડથી મળે એવું પણ નથી ને માત્ર ચર્ચાઓથી મળે એવું પણ નથી.
પંડિતાઈ કરીએ, બોલ્યા કરીએ, વિશ્લેષણો કર્યા કરીએ, એનાલિસિસ કર્યા કરીએ તો પ્રભુ કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એને આત્મસાત કરવાની જરૂર છે. સ્વાધ્યાય કરીએ ત્યારે જ્યાં જ્યાં આત્માની વાત આવે ત્યારે એ વાતને પોતાની ઉપર ઉતારવી જોઈએ. એમ વસ્તુના સ્વરૂપને સમજીને આત્મસાત કરવું જોઈએ. એ હું છું, એ મારી વાત છે. એટલે જેમ ક્રિયાકાંડથી કાંઈ મળે એવું નથી, એવી જ રીતે માત્ર ચર્ચાઓ કરવાથી પણ કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એના વિશ્લેષણો એનાલિસિસ કરવાથી પણ કાંઈ પ્રાપ્ત થવાનું નથી. વસ્તુ સ્થિતિ, વસ્તુની મર્યાદા જ આવી છે. ધ્યેયના ભાન વિના ધ્યાન હોતું જ નથી. જો ધ્યેયનું ભાન થયું છે અને અંદરમાંથી એવી લગ્ની લાગી છે કે આ ધ્યેય છે અને આને જ મારે પ્રાપ્ત કરવું છે, તો એને સહજ રીતે એવો પુરુષાર્થ થયા વિના રહે જ નહીં. પણ જેને ચર્ચાઓ કરવી છે, વાતો કરવી છે, એને અંદરમાંથી એવું બળ આવતું નથી. એટલે એ ધ્યાનની વાતને નકારે છે, એનો નિષેધ કરે છે. જીવન આખું પંડિતાઈમાં ગુજારી દે છે, પણ પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરતા નથી, કર્યો જ નથી. કેમ કે અંદરમાંથી એવું જોર જ આવ્યું નથી. હજી બહારમાં ને બહારમાં જ રહ્યા છે. પંડિતાઈ કરે એટલે માન મળે છે, તો એ માન કશાય પોષીને બહારમાં રહ્યા છે, તો બહારમાં ને બહારમાં આખું જીવન પૂરું કરે છે. પણ બીજાઓ એવા પણ હોય છે કે જેને આત્માની વાત આવે એટલે આંખમાં આંસુ આવે છે. પોતાની વાત આવી છે, આ પોતાનું આવું સ્વરૂપ છે, એ વાત જયારે જાણે છે ત્યારે અંતરમાંથી એને એમ થઈ જાય છે કે આવું મારું સ્વરૂપને હું અત્યાર સુધી શું કરી રહ્યો હતો. એને ખેદ થાય છે કે અરે મેં આ અનંતકાળ આમ વિતાવી દીધો, હું આવો પ્રભુના જ્ઞાનમાં આવો છું, આવું મારું સામર્થ્ય છે અને એવા મારા સામર્થ્યને મેં પ્રગટ ન કર્યું. એટલે એ અંદરમાંથી એ બળ આવે છે અને એ પોતાના સ્વરૂપને વિશેષપણે ઉગ્રતાથી જાણી અને પછી એવા નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે છે. એટલે એ ચર્ચામાં રોકાતો નથી, એ ભેદમાં પણ રોકાતો નથી, એ વિશ્લેષણોમાં પણ રોકાતો નથી. માત્ર લગ્ની લાગી છે પોતાના સ્વરૂપનો અનુભવ કેમ કરીને કરું. આવી જેને લગ્ની લાગી છે એને એ ધ્યાન છે એ કોઈ વિકલ્પ રૂપ નથી હોતું, એ વાસ્તવમાં એને ધ્યાન થઈ જાય છે. ધ્યાન સંબંધીની આ વાત આવી અત્યારે, એટલે આ વાત કરી છે. એમાં બીજો કોઈ આશય નથી અને ગુરુદેવે આને સમર્થન આપ્યું છે એટલે આનંદ થયો. અહીંયા 148માં પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા વસ્તુ છે ને. ભગ એટલે શું? જ્ઞાન આનંદની લક્ષ્મી, તેને ભગ કહીએ. અને વાન એટલે તે વાળો. ભગવાન એટલે જ્ઞાન આનંદની લક્ષ્મી વાળો, જ્ઞાન આનંદની લક્ષ્મીનો ભરપૂર ભંડાર એ ભગવાન. જાણવા દેખવાની શક્તિનો એ ભંડાર છે. પણ આ પૈસાનો એ ભંડાર નથી, કેમ કે પૈસા તો જળ માટી ધૂળ છે, એ તો પૂતગળ છે, પૂતગળના પરિણામ છે. અહીં કહે છે કે તે જળ ધૂળને, પૈસાને આવવા જવાના કાળે આત્મા જે જાણવાની દશા કરે છે તે કોને લઈને કરે છે? એટલે કે આ પૈસા આવે છે અને પૈસા જાય છે તો એને તો આત્મા જાણે છે, જીવ એને જાણે જ છે. ખરેખર કઈ એ જળની ક્રિયા કરતો નથી. એ પૈસા કોઈને આપે છે કે પૈસા કોઈ પાસેથી લે છે એમ એ પરની ક્રિયા કરતો નથી. એટલે ગુરુદેવ શું કહે છે અહીંયા કે એ પૈસાને આવવા જવાના કાળે, એટલે પૈસા તો એના કાળે આવે ને એના કાળે જાય. પૈસાનું આવવું ને જવું એ જળની ક્રિયા છે, એ જળના કારણે સ્વતંત્ર રીતે થાય છે, એ પૂતગળના પરિણામ છે, એને જીવ કરતો નથી. પણ તે કાળે જીવ એને જાણે છે. પૈસાને આવવા જવાના કાળે આત્મા જે જાણવાની દશા કરે છે, એટલે કે પૈસા આવ્યા કે ગયા એને માત્ર એ જાણે છે. એ પૈસા કમાતો નથી, પૈસા તો આવે છે, પૈસા એ પ્રાપ્ત કરતો નથી, પૈસા મેળવતો નથી, માત્ર પૈસા આવે છે એને એ જાણે છે. અને પૈસા ખર્ચતો પણ નથી, પૈસા જાય છે એને એ જાણે છે.
ગુરુદેવ શું કહે છે કે પૈસા આવવા જવાના કાળે આત્મા જે જાણવાની દશા કરે છે, તો એવી જાણવાની દશાની વાત અહીંયા તો કરવી છે કે એ જાણવાની દશા કોને લઈને કરે છે? શું એ પૈસા જાય છે આવે છે માટે કરે છે એવી ક્રિયા? એને અનુસરીને કરે છે? પરના કામ તો એ કરતો નથી, એટલે કે પૈસા આવે જાય એ કામ તો આત્મા કરતો નથી, કરી શકે નહીં. પણ પરને જાણવા દેખવાનું જે થાય છે, પરને જાણે છે, તો એ જાણવા દેખવાનું કોને લઈને થાય છે? એ જાણવા દેખવાનો ભાવ કોને લઈને છે? એ પેલી પર ચીજ હું જવું આવવું થાય એને કારણે છે, એને લઈને છે? તો કહે છે કે ના, જાણવા દેખવાનો તો એનામાં જાણવા દેખવાનો જે ગુણ પડ્યો છે, ચૈતન્ય ગુણ પડ્યો છે, એને અનુસરીને થાય છે. જ્ઞાન ગુણને અનુસરીને જાણવું દેખવું થાય છે. પરને અનુસરીને જાણવું દેખવું થાય છે એમ છે જ નહીં. એટલે તો આપણે અરીસાનું ઉદાહરણ સમજ્યા છીએ. કેટલા બધા ન્યાય આમાં તો સમજાવી દીધા. દ્રવ્યની સ્વતંત્રતા પણ સમજાવી દીધી, દ્રવ્યના પરિણમની સ્વતંત્રતા પણ સમજાવી દીધી. વારે વારે આ વાત તો ગુરુદેવે કરી જ છે. એની જ દ્રઢતા કરવાની છે, એ જ વસ્તુની દ્રઢતા કરવાની છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભગવાન સાંભળ, પ્રભુ સાંભળ, તારું અસ્તિત્વ શું છે? તું આત્મા છો ને, તો તારું અસ્તિત્વ છે, તો અસ્તિત્વ શું છે? તારી સત્તા શું છે? તું હોવાપણે છે તો તારી સત્તા છે ને, તો એ શું છે? અને તારામાં શું થાય છે? ભગવાન, તું આત્મા ચૈતન્ય વસ્તુ અનાદિ અનંત છો. તારામાં જ્ઞાન દર્શનની શક્તિ એટલે ગુણ છે, અને એ પણ અનાદિથી છે, અને એવા અનંત ગુણ છે. તારામાં જ્ઞાન દર્શનની શક્તિ એટલે ગુણ છે, અને એ અનાદિ અનંત છે. તથા ક્ષણે ક્ષણે અનેક પ્રકારના સંયોગમાં તને જે જ્ઞાન દર્શન અર્થાત જાણવા દેખવાની અવસ્થા થાય છે, તે તારા અંતરના ગુણ શક્તિને અનુસરીને થાય છે. તું જ્યાં છો ત્યાં તારું એટલે આત્માનું અસ્તિત્વ તો ત્રિકાળ છે. તું જ્યાં છો ત્યાં તારું એટલે આત્માનું અસ્તિત્વ તો ત્રિકાળ છે. એટલે કે તું તો તારા ક્ષેત્રમાં રહ્યો છે, તું કઈ પરના ક્ષેત્રમાં છે એમ નથી. તું તારામાં જ છો, તારું અસ્તિત્વ છે ને, તારું હોવાપણું છે ને. એટલે તું જ્યાં છો ત્યાં તારું એટલે આત્માનું અસ્તિત્વ તો ત્રિકાળ છે. અને તારા જ્ઞાન દર્શનનો સ્વભાવ, ગુણ, શક્તિ પણ ત્રિકાળ છે. તેથી જ્યાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સંયોગમાં તું ઉભો છે, ત્યાં સંયોગરૂપ તો તું થયો નથી. કેમ કે નિજ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સંયોગનો પ્રવેશ જ નથી ને. આ વાત સમજવા જેવી છે. શું કહ્યું કે તારું અસ્તિત્વ છે, તારું અસ્તિત્વ ત્રિકાળ છે. એટલે કે તું છો, તો તું ક્યાં છો? તો તું તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ હોય, તું તારામાં જ છો. તારું એટલે આત્માનું અસ્તિત્વ ત્રિકાળ છે, અને એમાં એ તારામાં અનંત ગુણ ભર્યા છે, તો એ પણ ત્રિકાળ છે. એ બધું તારું તારામાં છે, અને તું એ રીતે તું તારામાં જ છો. તેથી જ્યાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સંયોગોમાં તું ઉભો છો, સંયોગોમાં તું ઉભો છો એટલે સંયોગો તો ત્યાં છે એટલું જ, પણ તું તારામાં છો. સંયોગોમાં ઉભો છો એટલે એ વખતે એવા સંયોગો છે, તો ત્યાં તું સંયોગરૂપ થતો નથી. જો તું સંયોગરૂપ થાય તો તું તારું અસ્તિત્વ ગુમાવી દેશે. તારું અસ્તિત્વ તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, તારું અસ્તિત્વ તો ત્રિકાળ આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, અનંત ગુણ સ્વરૂપ છે. એ તો ત્રિકાળ શક્તિ રૂપે એવું ને એવું તારું સ્વરૂપ તો છે જ. એટલે તું તારામાં છો,
અને પછી બહારમાં જે સંયોગો છે તો એમ કહેવાય કે એ સંયોગો સાથે છો અથવા તો તું સંયોગોમાં ઉભો છો. તો સંયોગરૂપ તું થતો નથી અને સંયોગરૂપ થયો નથી, ભૂતકાળમાં થયો નથી. અહીંયા શક્તિ અપેક્ષાએ વાત છે, અહીંયા પર્યાયની વાત નથી. સંયોગરૂપ તું થયો નથી, ક્યારેય થયો નથી, ભૂતકાળમાં પણ થયો નથી. તો શું કહે છે કે તું તારામાં જ રહ્યો છો, તારામાં સંયોગો પ્રવેશ્યા નથી, તું સંયોગોમાં પ્રવેશ્યો નથી, એવો તું સંયોગરૂપ થયો નથી. કેમ કે નિજ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સંયોગનો પ્રવેશ જ નથી. બહુ સરસ વાત છે, સૂક્ષ્મ વાત છે, પણ પ્રભુ આ વાત બેસી જાય એને પછી પોતાના સ્વરૂપને વિશે કાંઈ ભ્રાંતિ રહેતી જ નથી. તું તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ છો અને એની અંદર સંયોગોનો પ્રવેશ જ નથી. અને ભગવાન તે સંયોગોને લઈને તારી વર્તમાન જાણવાની દશા થાય છે એમ પણ નથી. પહેલા તો શક્તિની વાત કરી કે શક્તિ અપેક્ષાએ તારામાં સંયોગોનો પ્રવેશ થતો નથી. તું તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને વિશે જ છો અને એમાં સંયોગોનો પ્રવેશ નથી. અને પછી અહીંયા પર્યાય અપેક્ષાએ પણ વાત કરી કે ભાઈ એ સંયોગોને અનુસરીને તારા વર્તમાન પરિણામ નથી થતા. કેમ કે તું તો હંમેશા શક્તિ અપેક્ષાએ એવો ને એવો જ છો, એટલે એ ગુણો અપેક્ષાએ એવો ને એવો જ છો, તો પછી ગુણોનું પરિણામ એ ગુણોને અનુસરીને થાય છે, સંયોગને અનુસરીને નથી થતું. તારામાં કાંઈ ફેરફાર થતો જ નથી, શક્તિ અપેક્ષાએ તારામાં ફેરફાર થતો જ નથી. તું તારા નિજ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ છો અને એની અંદર સંયોગો પ્રવેશ્યા જ નથી. તો તારું એવું જ સ્વરૂપ છે, તો તું એવા ગુણો સહિત છો. તો પછી જયારે બહારમાં જે જાણવા દેખવાના પરિણામ થાય તો એવા પરિણામમાં તારામાં રહેલો ચૈતન્ય ગુણ છે એને અનુસરીને જ એવા પરિણામ થાય. કેમ કે સંયોગો તારા સ્વરૂપમાં પણ પ્રવેશતા નથી અને સંયોગોને અનુસરીને તું જાણવા દેખવાના પરિણામ શા માટે કરે? સંયોગોને અનુસરીને જાણવા દેખવાના પરિણામ તું કરી શકે નહીં. અને તું શા માટે કરે? જ્યારે તું પોતે જ જાણવા દેખવાના સ્વભાવ વાળો છો, શક્તિરૂપ છો, તો પછી જાણવા દેખવાના સ્વભાવ વાળો હોવાને લીધે એવા પરિણામ સહજ થાય છે. અંદર શક્તિ રૂપે પડ્યું છે માટે એવા જાણવા દેખવાના પરિણામ થાય છે. એટલે તું સંયોગોને આધીન એવા જાણવા દેખવાના પરિણામ કરતો જ નથી. સંયોગોને લઈને તારી વર્તમાન જાણવાની દશા થાય છે એમ નથી. સામે સંયોગ છે માટે તું જાણે છે એમ નથી. પરંતુ વર્તમાન જાણવા દેખવાના જે પરિણામ ભાવ વર્તે છે તેનું અસ્તિત્વ એવું જાણવા દેખવાના પરિણામ થાય છે. એટલે એવી પર્યાય થઈ, એ અવસ્થા થઈ, તો એ અવસ્થા થઈ, એ અવસ્થાનું અસ્તિત્વ છે ને, તો એ અસ્તિત્વ શેને લઈને છે? તો કે અંદરમાં જ્ઞાન દર્શન ગુણને લઈને એ છે, એને અનુસરીને એ આવ્યું છે. આ તો ગજબ અલૌકિક વાત કરી છે. ખૂબ ન્યાય સમજાવ્યા છે. નિયમસાર છે, મોક્ષનું શાસ્ત્ર છે પ્રભુ. શરૂઆત જ મોક્ષ અને મોક્ષ માર્ગથી તો કરી, પછી વાત પણ એવી અદભુત આવે ને. આ શાસ્ત્રનો અભ્યાસ કરતા, સારી રીતે અભ્યાસ કરતા જીવ સમ્યક દર્શન પ્રગટ કરે તો એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. મોક્ષ માર્ગમાં એ પ્રવર્તે. આગળ કહે છે કે આત્મા છે એ ત્રિકાળી ચીજ છે, ત્રિકાળી સત છે. અને ત્રિકાળી સત છે તો તેની ઉત્પત્તિ ન હોય. જો ત્રિકાળી ચીજ છે, ત્રણેય કાળે એ છે, અને ત્રણેય કાળે છે એટલે એનું હોવાપણું છે, તો એ અસ્થિ છે, એનું અસ્તિત્વ છે. અને એ ત્રિકાળી સત છે, ત્રણેય કાળે હોવાપણે છે, તો પછી એની ઉત્પત્તિ હોય જ નહીં. જે ત્રણેય કાળે હોવાપણે હોય એની ઉત્પત્તિ ક્યાંથી આવી? ઉત્પત્તિ પણ ન હોય ને એનો નાશ પણ ન હોય. આ રીતે આત્મા ત્રિકાળ છે. એ છે પણ છે એટલે હોવાપણે છે. આત્મા છે તો તેની શક્તિ શું છે? છે એ તો શક્તિવાન વસ્તુ છે એમ વાત થઈ. એ તો છે એ તો શક્તિવાન વસ્તુ થઈ. પણ એ શક્તિવાન વસ્તુ છે તેની શક્તિ શું છે?
તો કે શક્તિ તો જાણવું દેખવું અર્થાત ચૈતન્ય છે, અનંત શક્તિ છે, પણ અહીંયા તો આપણે ચૈતન્યની મુખ્યતાથી વાત કરી રહ્યા છીએ. જાણવું દેખવું, તો કે જાણવું દેખવું એ ચૈતન્ય એ એની મૂળ શક્તિ છે. તો એ ચૈતન્ય શક્તિની વર્તમાન દશા શું છે? જે ચૈતન્ય શક્તિ છે એ તો ત્રિકાળ છે, એ તો એવી ને એવી જ છે. હવે વર્તમાન દશા શું છે અને એ કેમ થાય છે? તો કહે છે કે એની વર્તમાન દશા છે તો તેને અનુસરીને થતા પરિણામ તે ઉપયોગ. ઉપયોગ એ ચૈતન્ય શક્તિની વર્તમાન દશા છે અને તે અંતરંગ ત્રિકાળી શક્તિને અનુસરીને થાય છે, પણ બાહ્ય નિમિત્તને અનુસરીને તે થાય છે એમ નથી. આ કાન છે તો સાંભળવા સંબંધી જાણપણું થાય છે એમ નથી. તેવી રીતે આંખ છે તો અક્ષર દેખાય છે અને પદાર્થનું જાણપણું થાય છે એમ નથી. જે દેખવા જાણવાનું ત્રિકાળ અસ્તિત્વ પડ્યું છે, દેખવા જાણવાનું ત્રિકાળ અસ્તિત્વ પડ્યું છે એટલે એવી શક્તિ પડી છે, તેને અનુસરીને દેખવા જાણવાની પર્યાય થાય છે. આવું વસ્તુનું સત સ્વરૂપ છે. ઘણી ઊંચી વાત છે, પણ એ વાતને એમ જ સમજવાની છે અને એમ જ એનો વિચાર કરવાનો છે, અંદરમાં ઉતરવાનું છે. પોતાની ઉપર આ વાતને લાગુ પાડવાની છે અને પછી વિચારણા કરવાની છે. વિચાર નહીં, વિચારણા એટલે એક પછી એક આગળ વધતા જવાનું છે. ચિંતવન, મનન, મંથન આ જે બધી વાત આપણે કરીએ છીએ એ કરવાનું છે. આ વાંચીને પછી એને પોતાની પર ઉતારીને એમાં આગળ વધવાનું અને એને આપણે ચિંતન ધ્યાન કહીએ છીએ. એને ચિંતન ધ્યાન કરીએ છીએ અને ચિંતન ધ્યાન દ્વારા આપણે વસ્તુ સ્વરૂપની દ્રઢતા કરીએ છીએ. અને જ્યારે એવી દ્રઢતા થાય છે ત્યારે અંતરમાંથી એવી લગ્ની લાગે છે કે હવે કેમ કરીને એનો અનુભવ કરું. એવા વસ્તુ સ્વરૂપનો અનુભવ કરવાની અંદરમાંથી લગ્ની લાગે છે, બળ અંદરમાંથી આવે છે અને એમ આવે છે એટલે એ શાંત પડી જાય છે. બહારમાં ક્યાંય કાંઈ ગમતું નથી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર તરફ વાળે છે. વિકલ્પ પણ ગમતા નથી એટલે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ આપોઆપ એ કરે છે. જેને એવી લગ્ની લાગી છે એ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે જ છે. એ ધ્યાનનો વિરોધ કરતા નથી. પણ જેને ચર્ચામાં જ રહેવું છે, બહારમાં જ રહેવું છે, એ જ ધ્યાનનો વિરોધ કરે છે. અહીંયા કે છે, અહીંયા આત્માનો એમ કહ્યું ને એટલે કે છે શું કહેવું છે કે પરિણામ કોના છે? એ આત્માના છે અને તેથી આત્માનો એમ નો શબ્દ વાપર્યો છે. તો આત્માનો ચૈતન્ય, આમાં ચૈતન્ય એ ગુણ કયો છે અને તેને એ ગુણને અનુસરનાર, એને અનુવર્તી અર્થાત ચૈતન્યને અનુસરીને વર્તનાર પરિણામ તે ઉપયોગ છે. આ ઉપયોગની વ્યાખ્યા થઈ. હવે ઉપયોગ વિશે આગળ વાત કરે છે. હવે મુનિવરે એમ કહ્યું ટીકામાં કે ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. જેમ દીપક છે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને દીપક છે તો પ્રકાશ છે અને પ્રકાશ છે તો દીપક હોવો જ જોઈએ. એવી રીતે આ જીવ છે એ એવા ધર્મને ધારી રાખનારો ધર્મી છે અને આ ઉપયોગ છે તે ધર્મ છે. ગુરુદેવ સમજાવે છે કે ઉપયોગ જીવનો ધર્મ નામ સ્વભાવ છે અને જીવ સ્વભાવવાન અર્થાત ધર્મી છે એમ કહે છે. જેમ દીપક સ્વભાવવાન અને પ્રકાશ તેનો સ્વભાવ અર્થાત ધર્મ છે. દીપક સ્વભાવવાન અને પ્રકાશ તેનો સ્વભાવ એટલે ધર્મ છે. તેમ જીવ ધર્મી છે, સ્વભાવવાન છે અને ઉપયોગ એનો સ્વભાવ અર્થાત ધર્મ છે. માટે ઉપયોગ પરને લઈને છે એમ છે નહીં.
કેમ કે ઉપયોગ કોનો સ્વભાવ છે, કોનો ધર્મ છે? જીવનો ધર્મ છે. તો પછી એ પરને લઈને ક્યાંથી હોય? પરને ક્યાંથી અનુસરે? આજે કહ્યું ને, ઉપયોગ ધર્મ છે અને જીવ ધર્મી છે, એ કહેવા પાછળનું આ રહસ્ય છે. જો ઉપયોગ ધર્મ હોય અને એને ધારી રાખનાર ધર્મી જીવ હોય તો પછી ઉપયોગ પરને લઈને તો હોય જ નહીં. ઉપયોગ તો જીવનો સ્વભાવ થયો અને એવા સ્વભાવવાળો જીવ છે. ધર્મી જીવ સ્વભાવવાન છે અને ઉપયોગ એનો સ્વભાવ અર્થાત ધર્મ છે. માટે ઉપયોગ પરને લઈને છે એમ નથી, એમ હોય નહીં. વર્તમાન ઉપયોગ પણ પરને લઈને નથી. આમ પર્યાયને અહીં સ્વતંત્ર સિદ્ધ કરી છે. પર્યાયની આ સ્વતંત્રતા અહીંયા દર્શાવી છે. ઉપયોગ જીવનો ધર્મ એટલે કે સ્વભાવ છે. ઉપયોગ જીવનો ધર્મ નામ સ્વભાવ હોવાથી આત્માના જે જાણવા દેખવાના ભાવ પરિણામ થાય છે તે ઇન્દ્રિયો છે માટે થાય છે, અથવા તો જે જ્ઞેયો છે, જે જણાય છે એવા એ જ્ઞેયો છે એના કારણે થાય છે, એમ બિલકુલ નથી. એ તો ઉપયોગનું એવું સત સ્વરૂપ જ છે કે ત્રિકાળી આત્માનો જે જ્ઞાન દર્શનમય એવો ચૈતન્ય ગુણ છે તો તેને અનુસરીને એ ઉપયોગ હોય. બહુ સરસ વાત છે. કેટલી બધી સ્પષ્ટતા કરી દીધી. આ બધી વાત કરી કે આંખને કારણે એ જ્ઞાન નથી, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આંખ બંધ કરી રાખીએ તો ક્યાં દેખાય છે? ગુરુદેવ કહે છે કે આંખ બંધ કરે તો આંખ બંધ છે એવું જાણ્યું કોને? એ જાણપણું તો છે કે નહીં? એવા જાણપણાના પરિણામ તો ત્યારે પણ છે જ ને. એટલે કોઈ સમય એવો નથી એને જાણપણું ન હોય. જ્ઞાન ક્રિયા ક્યારે ન કરે, ક્યારે ન કરે. કોઈ સમય છે કે જયારે એ જ્ઞાન ક્રિયા ન કરે? જીવ પોતાની જ્ઞાન ક્રિયા કરે જ છે, સતત જ્ઞાન ક્રિયા કરે છે. ત્યારે વર્તમાનમાં આપણે સ્વાધ્યાય કરીએ છીએ એ આપણી જ્ઞાન ક્રિયા ચાલુ જ છે. નિમિત્ત ગમે તે હોય, એની નિમિત્તની આ વાત નથી, પણ જીવની જ્ઞાન ક્રિયા તો હોય જ. આંખ બંધ કરે તો શું થઈ ગયું? આંખ બંધ કરી છે એમ તો એ જાણે છે. પાછો પ્રશ્ન કર્યો પણ વસ્તુ દેખાતી નથી ને. ઉત્તર આપ્યો છે ગુરુદેવે, સુંદર ઉત્તર આપ્યો છે. કહે છે કે ભલે વસ્તુ ન દેખાય પણ જાણપણાના પરિણામ તો છે ને. જાણપણું ક્યાં બંધ થયું છે? જાણપણું બંધ થાય છે? ભગવાન આત્માનો એ સ્વભાવ છે તો એ જાણપણું બંધ કેવી રીતે થાય? જો હૃદય બંધ થઈ જાય, કેમ બંધ થઈ જાય? એ પૂતગળના સ્કંદના પરિણામ છે, એટલે સ્કંદમાંથી પૂતગળો છૂટા પડી જાય, એ બંધ થઈ શકે. એ કઈ શાશ્વત વસ્તુ નથી. પણ જાણવું, એ જાણપણું એ શું છે? એ તો એનો સ્વભાવ છે. અને સ્વભાવ તેને લીધે છે તો કે અંદરમાં જે શક્તિ પડી છે એને કારણે છે. એટલે એ જાણવાની ક્રિયા તો બંધ થાય જ નહીં. જાણપણું બંધ કેવી રીતે થાય? થઈ શકે જ નહીં, અશક્ય છે. એને શરીર સાથે કાંઈ સંબંધ નથી. શરીર વિના પણ જાણપણું તો થાય જ છે. આ જુદી રીતે વાત કરી, પણ બેસાડવા જેવી વાત છે કે શરીર છે, ઇન્દ્રિયો છે માટે જાણપણું છે એમ નથી. જાણપણું તેને કારણે છે, એ અંદરમાં પડેલો એનો સ્વભાવ છે, જે ત્રિકાળ સ્વભાવ છે, એટલે કે અંદર ગુણ પડ્યા છે, એને કારણે જાણપણું થાય છે. એટલે જાણપણું તો રહેવાનું જ છે. શરીર હોય કે ન હોય, એ તો જ્ઞાન સ્વભાવે જ છે. સિદ્ધ ભગવાન જ્ઞાન સ્વભાવે જ છે. સિદ્ધ ભગવાન જ્ઞાન સ્વભાવે તો છે, એમાં શરીર સાથે શું વાત છે? શરીરની કોઈ વાત જ નથી. એટલે આંખ બંધ થાય કે આંખ ખુલ્લી રહે, એ બધા પરિણામ તો શરીરના છે. એની સાથે આત્માને શું છે? બંને દ્રવ્ય જ જુદા છે. પેલું દ્રવ્ય કાંઈક કરે માટે આ દ્રવ્યમાં એના પરિણામ દેખાય એવું તો થાય નહીં. આંખ ઉઘાડે ઉઘડે એ શરીરના પરિણામ, અને એવા પૂતગલના પરિણામને કારણે જીવને જ્ઞાનના પરિણામ થાય. અરે જ્ઞાન તો એનો સ્વભાવ છે, ત્રિકાળ સ્વભાવ છે, અંદરમાં પડેલ જ્ઞાન દર્શન ગુણ છે, ચૈતન્યપણું છે, અને એના વર્તમાન પરિણામ તો થાય જ છે. આગળ કહે છે ગુરુદેવ, બહુ સરસ વાત કરી છે
કે ખરેખર તો એ વસ્તુ ક્યાં દેખાય છે. દેખાવાની વાત કરીને એટલે કહે છે ગુરુદેવ કે ખરેખર તો એ વસ્તુ ક્યાં દેખાય છે. એ તો વસ્તુ સંબંધી પોતાના જ્ઞાનના પરિણામ કે જે પોતાના જ્ઞાન ગુણને અનુસરીને થયા છે તે ખરેખર તો જણાય છે. પરને જાણવા વાળી જ્ઞાનની પર્યાયને એ જાણે છે. આત્મા ત્રિકાળ અસ્થિ સત છે ને, તો વસ્તુ આત્મા જેમ ત્રિકાળ અસ્થિ સત છે તેમ તેનો જ્ઞાન દર્શનનો ભાવ પણ ત્રિકાળ સત છે. અને તેવી રીતે તેને અનુસરીને થતા જાણવા દેખવાના પરિણામ પણ તેની પર્યાય રૂપે તેને પોતાને કારણે વર્તમાન સત છે. શું વાત કરી કે વસ્તુ આત્મા જેમ ત્રિકાળ સત છે, હોવાપણે છે, અસ્થિ છે, તેમ તેનો જ્ઞાન દર્શનનો ભાવ અંદર જે શક્તિ રૂપે પડ્યો છે તે ત્રિકાળ સત છે, તે ત્રિકાળ હોવાપણે છે. અને તેવી રીતે તેને અનુસરીને એટલે કે આ જ્ઞાન દર્શનનો ત્રિકાળ ભાવ એને અનુસરીને થતા જાણવા દેખવાના પરિણામ પણ તેની પર્યાય રૂપે તેને પોતાને કારણે વર્તમાન સત છે. તે પોતાને કારણે સત છે, કાંઈ પરના નિમિત્તના કે ઇન્દ્રિયના કારણે સત છે એમ નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ. આત્મા પોતે વસ્તુ સૂક્ષ્મ છે ને, પણ ગુરુદેવ કહે છે કે અરે એને અંદર હું આત્મા છું એમ જાણવાની દરકાર જ કરી નથી. હું ભગવાન આત્મા છું એવું એને જાણવાની દરકાર જ કરી નથી. બહારમાં ને બહારમાં જ રોકાઈ રહ્યો, બહારમાં વ્રત તપ ક્રિયાકાંડમાં રોકાઈ રહ્યો, પણ પોતે કોણ છે એ જાણવાનો એને પ્રયાસ જ નથી કર્યો. અહીં શું કહે છે કે આ સ્પર્શ આવી ઇન્દ્રિયો છે એટલે અહીં જીવમાં જાણવાનું થાય છે એમ નથી. કેમ કે ઇન્દ્રિયો તો જળ છે, એ અજીવ છે અને એ અજીવનું અસ્તિત્વ છે. અને જે જાણવાપણે જે ઉપયોગ છે એ ચેતન છે. આ ઇન્દ્રિયો છે એ જળ છે અને ઉપયોગ છે તે ચેતન છે. જીવનું અસ્તિત્વ છે એ ચેતન ઉપયોગ છે, ઉપયોગ છે એ ચેતન છે અને એ જીવનું અસ્તિત્વ છે. અને જે ઇન્દ્રિયો છે તે જળ છે અને એ અજીવ છે અને એ અજીવનું અસ્તિત્વ છે. હવે એ ચેતનને જળ ઇન્દ્રિયો કેમ કરે? આ ઉપયોગ કર્યો ને એ ચેતન, તો એવા ઉપયોગને જળ ઇન્દ્રિયો કઈ રીતે કરે? અને એ ચેતન જળ ઇન્દ્રિયોને પરને કેમ અનુસરે? એટલે કે ઉપયોગ એને કેમ અનુસરે? કે છે કે આત્માનો જે જ્ઞાન દર્શન ગુણ ત્રિકાળ હોવાપણે છે તેને અનુસરીને તે વર્તમાન જાણપણા રૂપ ઉપયોગનું હોવું છે. ઉપયોગ ધર્મ છે એમ અહીંયા કહ્યું ને, એટલે ઉપયોગ ધર્મ છે એટલે એ સ્વભાવ છે, અને જીવ એવો સ્વભાવવાન છે, એ ધર્મી છે, એટલે ઉપયોગ જીવનો સ્વભાવ છે. તેથી તે ત્રિકાળી ગુણને અનુસરીને થાય છે, પણ જળ ઇન્દ્રિયોને કે પર જ્ઞેયોને અનુસરીને તે પરિણામ થતા નથી. કેમ કે તે પરિણામ પરમાં નથી, એ પરિણામ પરમાં નથી ને પર સ્વભાવે પણ નથી. એ પરિણામ પોતામાં છે અને એ ચેતન સ્વભાવે એવા પરિણામ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી